નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1ના એક્ઝામ્પલ જોઈ ગયા. હવે આપણે આગળ વધીએ. નિશ્ચાયકના ગુણધર્મ. નિશ્ચાયકના ગુણધર્મ એટલે કે નિશ્ચાયક ઉપર થતી જે પ્રાથમિક પ્રક્રિયાઓ જોઈએ એને અનુરૂપ નિશ્ચાયક માટે કેટલાક ગુણધર્મ મળે, એટલે કે નિશ્ચાયક ઉપર આવી પ્રક્રિયાઓ કરવામાં આવે. જેમ શ્રેણિક માટે પ્રાથમિક પ્રક્રિયાઓ જોઈ ગયા, એવી પ્રક્રિયાઓ નિશ્ચાયક ઉપર થઈ શકે કેમ? તો એવી પ્રક્રિયાઓને આધારે નિશ્ચાયકના મૂલ્યમાં કયા ફેરફારો થાય તો એનું અર્થ આપતા પ્રમેયો. પહેલો ગુણધર્મ ગુણધર્મ નંબર 1, જે અહીંયા પ્રમેય સ્વરૂપે જોઈશું. તો ગુણધર્મ 1, પહેલો ગુણધર્મ કે નિશ્ચાયકની બધી જ હારને કે અહીંયા તો હાર કે સ્તંભ ને અનુરૂપ તો સ્તંભમાં અદલ બદલ કરતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. અહીંયા આપણે કહી શકીએ કે નિશ્ચાયકની બધી જ હાર કે સ્તંભને અનુરૂપ સ્તંભ કે હાર, અહીંયા સાથે તો આપણે બ્રેકેટમાં લખીશું કે હાર માં અદલ બદલ કરતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એનો અર્થ કે નિશ્ચાયકની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં લખવામાં આવે. એનો અર્થ કે પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં, બીજા હારને બીજા સ્તંભમાં અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં લખવામાં આવે. એ જ રીતે હારને સ્તંભમાં કે સ્તંભને હારમાં લખવું, પ્રત્યેક સ્તંભને અનુરૂપ હારમાં લખવામાં આવે. તો જે નવો નિશ્ચાયક મળે એનું મૂલ્ય બદલાતું નથી. હવે એની આપણે સાબિતી જોઈએ. તો એની સાબિતી તો આ રીતે આપણે આપી શકીએ કે કોઈ નિશ્ચાયક લઈએ, ધારો કે ડી ઇક્વલ ટુ A1 A2 અને A3, એ જ રીતે B1 B2 અને B3, C1 C2 અને C3. આ પ્રમાણે 3 કક્ષાવાળો નિશ્ચાયક લઈએ. તો પ્રથમ હાર દ્વારા તો આનું વિસ્તરણ કરીએ, ત્યારબાદ કોઈ બે હારને અદલ બદલ કરીએ અને ત્યારબાદ નવા મળતા નિશ્ચાયકનું પણ વિસ્તરણ કરીએ. તો અહીં આપણે કહી શકીએ કે અહીં ડી ઇક્વલ ટુ પ્રથમ હારથી વિસ્તરણ કરો. તો પ્રથમ હારથી વિસ્તરણ કરતાં અહીંયા આપણે લખીએ કે પ્રથમ હારથી વિસ્તરણ. તો ડી ઇક્વલ ટુ A1 ઇન્ટુ, તો ફરી નિશ્ચાયક મળે A1 જે હાર અને જે સ્તંભમાં છે એ ઘટકો દૂર કરી દો. તો B2 B3 C2 C3. પહેલાં A1 ઘટક માટે ચિહ્ન પ્લસ, ફરી A2 તો માઇનસ A2, તો એના માટે ચિહ્ન માઇનસ ઇન્ટુ A2 જે હાર અને જે સ્તંભમાં છે એ ઘટકો દૂર કરી દો. તો B1 B3 C1 C3, તો B1 B3 C1 C3. ફરી ત્રીજો ઘટક તો પ્લસ A3 ઇન્ટુ, તો A3 ઇન્ટુ બી હાર નિશ્ચાયક, A3 જે હાર અને જે સ્તંભમાં છે એ ઘટકો દૂર કરી દો. તો B1 B2, તો B1 B2 C1 C2. આ પ્રમાણે નિશ્ચાયક મળે. અને આ નિશ્ચાયક મળે તો હવે એનું વિસ્તરણ કરી દો. અને આ વિસ્તરણ સીધું પણ લખી શકાય A1, તો એનું ચિહ્ન પ્લસ. તો આ પ્રમાણે આપણે સીધી ગણતરી કરી શકીએ. A1 ઇન્ટુ, તો આ નિશ્ચાયકનું વિસ્તરણ. જો A1 જે હાર જે સ્તંભમાં છે એ ઘટકો દૂર કરી દો. તો આ 4 ઘટકો, તો B2 C3 માઇનસ C2 B3, તો B2 C3 માઇનસ C2 B3, તો C2 B3. આ પ્રમાણે આપણે સીધું પણ વિસ્તરણ લખી શકીએ છીએ. માઇનસ A2 ઇન્ટુ
तो फरी आ घटको आपने देखावा न जोईए, आ ज घटको देखावा जोईए। तो B1C3 माइनस C1B3, तो B1C3 माइनस C1B3 प्लस A3 ત્રીજા ઘટક માટે ચિહ્ન પ્લસ, तो प्लस A3 इंटू फरी आ घटको दूर कर दो तो आ 4 घटको देखावा जोईए। फरी तो आ बेनो गुणाकार माइनस आ बेनो गुणाकार, तो B1C2 माइनस B2C1। तो आ विस्तरण थाय। तो आ विस्तरण આપણે આ પ્રમાણે લખી શકીએ અને આપણે નંબર 1 કહીએ। હવે નિશ્ચાયક ડી પર ડીની કોઈ બે હારની અદલ બદલ કરો। અહીંયા આપણે હાર નહીં, પણ અહીંયા આપણે શું આપેલું છે, નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અદલ બદલ કરવામાં આવે। એટલે કે નિશ્ચાયકની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં લખતા મળતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। અહીંયા અદલ બદલ શબ્દને બદલે એ વધુ યોગ્ય લાગશે કે નિશ્ચાયકની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં લખતા મળતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। તો નિશ્ચાયક ડી આપણે લઈએ તો ડીની प्रत्येक हार ने अनुरूप स्तंभ में लगता मरतो निश्चायक एना आपणे D1 वाले दर्शावी। तो इक्वल टू तो प्रथम हार तो एना घटको A1 A2 A3, बीजी हार तो एना घटको ने बीजा स्तंभ में लखी दो, त्रीजी हार तो एना घटको ने त्रीजा स्तंभ में लखी दो। तो आ प्रमाणे निश्चायक मळे અને આ પ્રમાણે નિશ્ચાયક મળે તો હવે વિસ્તરણ કરો તો ઇક્વલ ટુ પણ આ નિશ્ચાયકનું તો હવે વિસ્તરણ કરીએ ત્યારે પ્રથમ સ્તંભથી વિસ્તરણ કરતા तो डी इक्वल टू तो प्रथम स्तंभ तो पहला घटक माटे चिन्ह प्लस माइनस और प्लस। तो पहलो घटक A1 इंटू निश्चायक कयो निश्चायक तो आ घटको तो A1 जे हार અને જે સ્તંભમાં છે એ ઘટકો દૂર કરતો તો B2C2 B3C3। બીજા ઘટક માટે ચિહ્ન માઇનસ તો માઇનસ A2 इंटू तो फरी A2 જે હાર અને જે સ્તંભમાં છે એ ઘટકો દૂર કરતો તો આ 4 ઘટકો રહે છે तो B1C1 B3 तो C3। ફરીથી આગળ વધીએ તો ત્રીજો ઘટક એના માટે ચિહ્ન પ્લસ તો A3 इंटू દ્વિહાર નિશ્ચાયક પણ A3 જે હાર અને જે સ્તંભમાં છે એ ઘટકો દૂર કરી દો તો B1C1 અને B2 તો C2। તો આ નિશ્ચાયક મળી અને ઇક્વલ ટુ તો હવે તો વિસ્તરણ કરી દો તો A1 इंटू B2C3 माइनस B3C2 माइनस A2 इंटू B1C3 माइनस B3C1 प्लस A3 इंटू B1C2 माइनस B2C1। तो आ स्वरूप मळे। હવે આ સ્વરૂપના આ સ્વરૂપમાં લખવા માટે આપણે જોઈએ કે અહીંયા બધા પદ B2C3 માઇનસ તો આ બધા પદ તો અહીંયા આપણે જોઈએ A1 इंटू B2C3 माइनस B3C1 B3C2 तो ये ज घटक मळे माइनस A2 इंटू B1C3 माइनस B3C तो अहींया तो B3C1 और C1B3 तो घटको समान मळे। तो आ बंने परिणाम केवा मळे छे तो प्लस A3 इंटू B1C2 माइनस B2C1। तो आने आपणे नंबर 2 कहीए तो परिणाम 1 और 2 परथी आपणे कही शकीए कि तो नवा मळता निश्चायकनुं मूल्य D1 और D केवा मळे छे समान। तो माटे आपणे कही शकीए कि आथी D इक्वल टू D1। आम आपणे तो आपणे लखी शकीए कि तो आम निश्चायकनी तो आ प्रमेय એટલે કે આ પ્રમેય અથવા આ ગુણધર્મ આ રીતે યાદ રાખીશું कि निश्चायकनी प्रत्येक हारने के स्तंभ तो हार के स्तंभ ने अनुरूप स्तंभ के हार में लगता अहींया बे प्रमेय मळे कि निश्चायकनी प्रत्येक हार ने अनुरूप स्तंभ में लगता
નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. તો નિશ્ચાયકનું મૂલ્ય તો બદલાતું નથી એમ કહી શકાય. હવેથી આગળ વધીએ બીજો ગુણધર્મ. તો ગુણધર્મ નંબર 2. તો બીજો ગુણધર્મ નિશ્ચાયકની કોઈ પણ બે હાર. તો નિશ્ચાયકની કોઈ પણ બે હાર કે સ્તંભ ની અદલ બદલ કરતા નવા મળતા નિશ્ચાયક અથવા તો અદલ બદલ કરતા મળતા નિશ્ચાયક નું મૂલ્ય ચિહ્નમાં બદલાય. ચિહ્નમાં બદલાય છે એનો અર્થ કે કોઈ નિશ્ચાયકની કિંમત તો 2 હોય તો જો આ ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે તો એનું ચિહ્ન બદલાય છે. આ પ્રત્યેક ગુણધર્મ માટે તો ફરી સંકેત પણ છે કે તો પ્રથમ ગુણધર્મ આપણે જોઈએ નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં લખવામાં આવે તો અદલ બદલ કરતા તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એટલે કે અહીંયા તો એનો સંકેત પણ આપણે જોઈ લઈએ કે નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અદલ બદલ કરવામાં આવે. એનો અર્થ કે તો RI to CI આવા સંકેતનો ઉપયોગ કરવામાં આવે. આ ક્રિયાને તો આ પ્રમાણે પણ આપણે લખી શકીએ કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં R1 to C1, R2 to C2 અને R3 to C3 તો એને RI to CI તો એવા સંકેત વડે પણ દર્શાવવામાં આવે. એ જ રીતે અહીંયા નિશ્ચાયકની કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભની અદલ બદલ કરતાં નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાય છે. તો એનો અર્થ કે અહીંયા એ ક્રિયાને દર્શાવી હોય તો ક્રિયાને દર્શાવવા તો આ ક્રિયાને તો આ પ્રમાણે પણ દર્શાવી શકાય કે RI ટુ તો RJ અને RJ ટુ RA એટલે કે RI અને RJ આ બે ક્રમની હાર એની અદલ બદલ કરો. અહીંયા પણ લખી શકાય કે RI ટુ CI ને CI ટુ RI તો એ બંને ક્રિયા મૂળભૂત રીતે એક જ છે. અહીંયા પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં લખવામાં આવે તો અહીંયા સ્તંભમાં લખીએ તો આ મળે. હવે જો પ્રથમ સ્તંભ જુઓ A1 B1 C1 તો એ પ્રથમ હારમાં થઈ જશે. બીજો સ્તંભ તો બીજી હારમાં લખો, ત્રીજો સ્તંભ ત્રીજી હારમાં લખો. એ બંને ક્રિયાઓ મૂળભૂત રીતે એની એ જ છે. માટે તો RI ટુ CI કે CI ટુ RI એ બંને ક્રિયાઓ એક જ થાય પ્રત્યેક હારને. તો આ પહેલી ક્રિયા થાય. એ ક્રિયા દ્વારા તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. બીજી ક્રિયા આ થાય કે RI ટુ RJ એટલે કે આઈમી હાર અને અહીંયા આઈમી અને જેમી હારની અદલ બદલ કરવાની ક્રિયા અથવા તો હારની ક્રિયા હોય તો આ પ્રમાણે લખાય અને CI ટુ CJ એનો અર્થ કે તો આઈમો સ્તંભ અને જેમા સ્તંભના ઘટકો એને અદલ બદલ કરો તો એને અદલ બદલ કરવામાં આવે તો આ સ્વરૂપે લખાય. તો આટલી બાબત આપણે ધ્યાનમાં રાખીશું. હવે તો એથી આગળ વધીએ તો અહીંયા તો આના માટે પણ તો આ જ રીતે આપણે સાબિતી આપીશું કે નિશ્ચાયક ડેલ્ટા લઈએ. નિશ્ચાયક માટે ડેલ્ટા D એવા સંકેતોનો ઉપયોગ થાય છે. નિશ્ચાયક ડેલ્ટા ઇક્વલ ટુ તો જે આપણે લીધો તો એ જ નિશ્ચાયક લઈએ A1 A2 અને A3, B1 B2 અને B3, A1 A2 અને A3, B1 B2 B3, C1 C2 C3 આ નિશ્ચાયક આપણને આપેલું. હવે આ નિશ્ચાયક ઉપર તો આપણે ક્રિયા કરીશું એટલે કે નિશ્ચાયકની બે હારની અદલા બદલી કરો એટલે કે નિશ્ચાયકની પ્રથમ અને બીજી હારની અદલ બદલ કરવામાં આવે તો નિશ્ચાયકની પ્રથમ અને બીજી હારની અદલ બદલ કરવામાં આવે.
વર્તો નિચાયક તો ડેલ્ટા 1 કહીએ તો ડેલ્ટા 1 ઇક્વલ ટુ આપણને કયો નિચાયક મળે પ્રથમ હારને બીજી હારમાં લખી દો બીજી હારને પ્રથમ હારમાં તો B1 B2 B3 A1 A2 A3 C1 C2 C3 તો અહીં તો આપણે તો પ્રથમ નિચાયક એટલે કે નિચાયક ડેલ્ટાનું ડેલ્ટા માટે પ્રથમ હારથી વિસ્તરણ કરતા જે અહીંયા આપણે લખેલું જ છે તો પ્રથમ હારથી વિસ્તરણ કરતા તો ડેલ્ટા ઇક્વલ ટુ તો આપણને આવું સ્વરૂપ મળે જે આપણે સીધું લખી દઈએ A1 ઇન્ટુ B2C3 માઇનસ C2B3 A1 જે હાર અને જે સ્તંભમાં છે એ ઘટકો દૂર કરી દો તો A1 ઇન્ટુ B2 તો A1 જે હાર અને જે સ્તંભમાં છે એ ઘટકો દૂર કરી દો તો B2C3 માઇનસ C2B3 તો B2C3 માઇનસ B3C2 બીજો ઘટક તો એનું ચિહ્ન માઇનસ તો માઇનસ A2 ઇન્ટુ તો માઇનસ A2 ઇન્ટુ B1C3 માઇનસ B3C1 B1C3 માઇનસ B3C1 પ્લસ A3 ઇન્ટુ ત્રીજા ઘટકથી વિસ્તરણ કરીએ ત્યારે તો B1C2 માઇનસ B2C1 તો B1C2 માઇનસ B2C1 તો આ આપણને મળી. હવે બીજા નિચાયક માટે તો નિચાયક ડેલ્ટા 1 માટે તો અહીંયા જે હાર હતી એનાથી જ વિસ્તરણ કરીએ પણ કઈ હાર છે બીજી તો બીજી હારથી વિસ્તરણ કરતા તો બીજી હારથી વિસ્તરણ કરીએ તો ફરી આપણે કહી શકીએ કે આનું ચિહ્ન માઇનસ આનું ચિહ્ન પ્લસ અને આનું ચિહ્ન માઇનસ તો ડેલ્ટા 1 ઇક્વલ ટુ તો માઇનસ A1 ઇન્ટુ તો માઇનસ A1 ઇન્ટુ B2C3 માઇનસ તો B3C2 તો B2C3 માઇનસ B3C2 બીજો ઘટક એનું ચિહ્ન પ્લસ તો પ્લસ A2 ઇન્ટુ તો પ્લસ A2 ઇન્ટુ તો ફરી આપણે જોઈ શકીએ છીએ B1C3 માઇનસ તો B3C1 તો B1C3 માઇનસ B3C1 ફરી ત્રીજો ઘટક તો A3 તો એના માટે ચિહ્ન માઇનસ તો માઇનસ A3 ઇન્ટુ તો A3 જે હાર અને જે સ્તંભમાં છે એ ઘટકો દૂર કરી દો આ ચાર ઘટકો રહેશે તો B1C2 માઇનસ તો C1B2 B1C2 માઇનસ B2C1 તો આ પ્રમાણે વિસ્તરણ લખી શકાય. હવે પ્રત્યેકમાં તો આ બંનેના ઘટકો જુઓ તો એમાં ચિહ્ન બદલાય છે તો માઇનસ ચિહ્ન બહાર લઈ લો માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ તો આપણે લખી શકીએ કે A1 ઇન્ટુ B2C3 માઇનસ B3C2 માઇનસ A2 ઇન્ટુ તો માઇનસ A2 ઇન્ટુ B1C3 માઇનસ B3C1 પ્લસ A3 ઇન્ટુ B1C2 માઇનસ B2C1 તો આવું સ્વરૂપ મળે પણ આ તો પરિણામ નંબર 1થી આ પરિણામ તો ડેલ્ટા બરાબર છે તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા તો ડેલ્ટા 1 ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એટલે કે એનું ચિહ્ન તો ચિહ્નમાં ફેરફાર થાય છે કારણ અહીંયા આપણે લખી શકીએ પરિણામ નંબર 1 તો પરિણામ 1થી આપણે આ લખી શકીએ. તો આપણે બીજું ગુણધર્મ આપણે જોઈ ગયા કે નિચાયક ઉપર આવી પ્રક્રિયા કરવામાં આવે એટલે કે તો RI ટુ RJ અથવા CI ટુ CJ પણ RI ટુ RJ અથવા CI ટુ CJ એટલે અર્થ કે તો નિચાયકની કોઈ પણ બે હારની અદલ બદલ કરવામાં આવી. અહીંયા આપણે તો ઉદાહરણ તરીકે તો પ્રથમ અને બીજી હારની અદલ બદલ કરેલી એમ કોઈ પણ બે હારની બીજી અને ત્રીજી હારની અદલ બદલ કરો પ્રથમ સ્તંભ અને બીજા સ્તંભની અદલ બદલ કરો બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભની અદલ બદલ કરો તો નિચાયકનું મૂલ્ય બદલાતું નથી. હવેથી આગળ વધીએ તો ગુણધર્મ નંબર 3 તો એના માટે આપણે જોઈએ કે જો નિચાયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ સમાન હોય એનો અર્થ કે એના અનુરૂપ ઘટકો સમાન હોય તો આપણે લખી શકીએ નિચાયકની કોઈ પણ બે હાર
કે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય મળે. તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય છે અથવા શૂન્ય મળે છે એમ કહી શકાય. તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. તો ક્યારે કે નિશ્ચાયક આપણને આપેલું હોય તેના કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભના અનુરૂપ ઘટકો એક સમાન હોય તો આપણે કહી શકીએ કે નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. તો અહીં પણ તો આ જ રીતે આપણે ગણતરી કરી શકીએ. જો તો ડેલ્ટા ઇક્વલ ટુ તો નિશ્ચાયક લઈએ એમાં બે હારના ઘટકો સમાન રાખીશું A1 A2 A3 A1 A2 A3 અને B1 B2 B3. નિશ્ચાયકની પ્રથમ અને બીજી હાર તો અહીં આપણે કહી શકીએ અહીં તો R1 ઇક્વલ ટુ R2. આ બે હાર તો બંને સમાન છે. તો નિશ્ચાયકની જે બે હાર સમાન હોય તો એ બે હારની અદલ બદલ કરો. તો નિશ્ચાયકની પ્રથમ અને બીજી હારની અદલ બદલ કરતા નવો મળતો નિશ્ચાયક ડેલ્ટા 1 હોય તો આપણે કહી શકીએ ડેલ્ટા 1 ઇક્વલ ટુ તો ડેલ્ટા 1 પ્રથમ અને બીજી હારની અદલ બદલ કરો. પણ પ્રથમ અને બીજી હારની અદલ બદલ તો એના માટે સંકેત પણ આપણે લખી શકીએ R1 ટુ R2 એટલે કે અથવા આપણે લખી શકીએ આને ટૂંકમાં લખવું હોય તો R1 અને R2 એને અદલ બદલ કરો R1 ટુ R2. તો આ ક્રિયા કરીએ તો આપણે લખી શકીએ પ્રથમ હારના ઘટકો તો બીજી હારમાં અને બીજી હારના ઘટકો પ્રથમ હારમાં તો બીજી હારના ઘટકો A1 A2 અને A3. ફરી પ્રથમ હારના ઘટકો A1 A2 A3 બીજી હારમાં લખો અને B1 B2 B3. તો ત્રીજી હારના ઘટકો ત્યાં જ રાખીએ તો આ સ્વરૂપ મળે. પણ આ તો ઇક્વલ ટુ ડેલ્ટા છે. એનો અર્થ કે ડેલ્ટા 1 ઇક્વલ ટુ તો અહીંયા આપણને એ ને જ મળે. પણ આપણે જોઈ ગયા કે આ ક્રિયા કરતાં નવા મળતા નિશ્ચાયકનું મૂલ્ય ડેલ્ટા 1 ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા થાય. તો માઇનસ ડેલ્ટા એટલે કે અહીંયા આપણે બે ગણતરી કરી શકીએ કે આને દર્શાવવા માટે તો આપણે આ રીતે લખવું પડે કે આવી ક્રિયા કરવામાં આવે તો એનું ચિહ્ન બદલાય છે એટલે કે ડેલ્ટા 1 ઇક્વલ ટુ માઇનસ ડી. તો અહીંયા માઇનસ ચિહ્ન લખો અથવા અહીંયા ડેલ્ટા 1 ઇક્વલ ટુ માઇનસ ડી ઇક્વલ ટુ એટલે કે માઇનસ ડેલ્ટા ઇક્વલ ટુ ડેલ્ટા. તો એ પ્રમાણે લખી શકાય. તો આ પ્રમાણે લખી શકીએ કે ડેલ્ટા 1 ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા. તો ડેલ્ટા 1 અને માઇનસ તો ડેલ્ટા પણ ડેલ્ટા 1 ઇક્વલ ટુ તો આમ તો આપણે આ પ્રમાણે જ લખીએ પ્લસ જ લખીએ. ચિહ્ન બદલવાની ક્રિયા ત્યારે આપણે દાખલાઓમાં જોઈશું કે આવી ક્રિયા તો કોઈ તો નિશ્ચાયક ઉપર કરવામાં આવે તો એનું ચિહ્ન બદલાય. પણ આ આપણને નિશ્ચાયક મળે તો પ્લસ ડેલ્ટા. પણ ડેલ્ટા 1 ઇક્વલ ટુ તો માઇનસ ડેલ્ટા અને ઇક્વલ ટુ ડેલ્ટા અને માટે તો 2 ડેલ્ટા ઇક્વલ ટુ 0 અને માટે તો ડેલ્ટા ઇક્વલ ટુ 0. એનો અર્થ કે નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. અહીંયા આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ ગણતરી આપણે દાખલાઓમાં કરીએ ત્યારે કે નિશ્ચાયકની કોઈ પણ બે હારની અદલ બદલ કરીએ ત્યારે તો નવા મળતા નિશ્ચાયકનું મૂલ્ય તો મૂળ નિશ્ચાયકથી વિરોધી થાય. તો ડેલ્ટા 1 તો નવો મળતો નિશ્ચાયક છે અને મૂળ નિશ્ચાયક એટલે કે ડેલ્ટા 1 ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા તો ઇક્વલ ટુ ડેલ્ટા. કારણ કે વિરોધી ઘટક એટલે કે એનું ચિહ્ન બદલાય. ચિહ્ન બદલાય તો આવું સ્વરૂપ મળે માટે ડેલ્ટા ઇક્વલ ટુ 0. તો આ ગુણધર્મ નંબર 3. હવે ચોથો ગુણધર્મ તો ચોથો ગુણધર્મ આપણે જોઈએ તો ગુણધર્મ નંબર 4 જોઈએ કે જો નિશ્ચાયકના
તો નિશ્ચાયકની કોઈ એક હાર અથવા તો એક હાર અથવા આપણે કહી શકીએ એક સ્તંભ ના પ્રત્યેક ઘટકને કે વડે ગુણવામાં આવે. નવા મળતા નિશ્ચાયક નું મૂલ્ય કે ગણું થાય. એટલે કે એનું મૂલ્ય પણ કે વડે ગુણાય. તો આ ચોથો ગુણધર્મ છે. નિશ્ચાયકની કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભ એના પ્રત્યેક ઘટકને, પણ નિશ્ચાયકના બધા જ ઘટકોને નહીં, કોઈ એક હાર કે કોઈ એક સ્તંભના પ્રત્યેક ઘટકને કે વડે ગુણવામાં આવે તો એનું મૂલ્ય પણ કે ગણું થાય છે. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ કે ડેલ્ટા ઇક્વલ ટુ તો A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 આ નિશ્ચાયક આપણને આપેલું. તો આ નિશ્ચાયક તો લેતા, તો આ નિશ્ચાયક લઈએ અને આના ઉપર તો આ ક્રિયા કરીએ. એટલે કે તો નિશ્ચાયકની કોઈ પણ હાર લઈએ. પ્રથમ હાર તો નિશ્ચાયકની પ્રથમ હારને કે વડે ગુણતા. તો મળતો નિશ્ચાયક ડેલ્ટા 1 હોય તો આપણે લખી શકીએ કે ડેલ્ટા 1 ઇક્વલ ટુ તો પ્રથમ હારને કે વડે ગુણી દો. પ્રથમ હારના ઘટકો આપણને આપેલા છે તો કે A1 કે A2 કે A3 એ જ રીતે B1 B2 B3 ત્રીજી હાર તો C1 C2 અને C3 આ પ્રમાણે આપણને નિશ્ચાયકના તો ઘટકો મળે. હવે તો ડેલ્ટા અને ડેલ્ટા 1 બંનેનું તો વિસ્તરણ કરીએ તો અહીં તો ડેલ્ટા 1 ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ આનું વિસ્તરણ કરો તો પ્રથમ હારથી વિસ્તરણ કરતા તો આપણે લખી શકીએ કે A1 ઇન્ટુ તો પ્રથમ ઘટકનું ચિહ્ન પ્લસ અને ઘટકો કયા મળે તો B2 તો C3 માઇનસ તો B3 તો C2 માઇનસ કે ઇન્ટુ A2 બીજા ઘટક માટે ચિહ્ન માઇનસ. આ ઘટકો લઈએ તો B1 C3 માઇનસ B3 C1 તો B1 C3 માઇનસ B3 C1. તો આ હારના તો આ સ્તંભ અને હારના ઘટકો દૂર કરો તો B1 C3 માઇનસ તો B3 C1. ત્રીજા ઘટક માટે ચિહ્ન પ્લસ તો કે A3 તો પ્લસ કે A3 ઇન્ટુ તો ફરી તો પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ દૂર થાય તો આ ચાર ઘટકો રહેશે તો B1 C2 માઇનસ B2 C1 તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હવે તો બધામાંથી કે સામાન્ય લઈ લો તો A1 ઇન્ટુ B2 C3 માઇનસ B3 C2 માઇનસ A2 ઇન્ટુ B1 C3 માઇનસ B3 C1 પ્લસ A3 ઇન્ટુ B1 C2 માઇનસ B2 C1 આ સ્વરૂપે લખી શકાય. ને ઇક્વલ ટુ તો કે ઇન્ટુ પણ આ તો ત્રણ કક્ષાના નિશ્ચાયકનું વિસ્તરણ છે જેની પ્રથમ હાર તો A1 A2 અને A3 હોય. બાકીના ઘટકો આપણે લખી શકીએ છીએ B2 C3 તો અહીંયા B2 ઘટક લખો અહીંયા C3 તો આગ્રહ વિકર્ણ ઘટકો માઇનસ પ્રતિ વિકર્ણ એટલે કે B3 C2 તો અહીંયા તો B3 લખીએ અહીંયા C2 લખીએ માઇનસ A2 ઇન્ટુ તો B1 C2 તો અહીંયા તો A2 લઈએ તો B1 C3 તો આ ઘટક B1 થશે B1 C3 માઇનસ B3 C1 તો B3 C1. તો એના આધારે વિસ્તરણ ઉપરથી પણ નિશ્ચાયક આપણે લખી શકીએ અને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ કે ઇન્ટુ તો ડેલ્ટા. આમ તો ડેલ્ટા 1 ઇક્વલ ટુ કે ઇન્ટુ તો ડેલ્ટા. તો આ એક અગત્યનો આપણને અર્થ મળે.
આ અર્થને આપણે બે રીતે સમજી શકીએ કે માટે આમ તો આમ આપણે કહી શકીએ કે આમ તો નિશ્ચાયકની કોઈ એક હારને તો આમ નિશ્ચાયકની કોઈ એક હાર કે સ્તંભ ના પ્રત્યેક ઘટકને કે વડે ગુણતા તો નિશ્ચાયકનું મૂલ્ય કે ગણું થાય. એનો અર્થ કે તો આવું સ્વરૂપ આપણને મળે જે આપણે જોઈએ. એનો અર્થ કે અહીંયા ડેલ્ટા આપણે લખીએ કે તો Δ1 લખીએ તો Δ1 તો આપણે લખી શકીએ Δ1 = K × ડેલ્ટા. અને આપણે તો આ સ્વરૂપમાં લખીએ એટલે કે Δ1 એટલે કે નિશ્ચાયક કયો તો KA1 KA2 KA3 B1 B2 તો B1 B2 B3 અને એ જ રીતે C1 તો C2 C3 અને ઇક્વલ ટુ તો K × નિશ્ચાયક A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. એ પ્રથમ હારને આપણે કે વડે ગુણી રહ્યા એમ બીજી હારને કે વડે ગુણો તો પણ આવું થાય. ત્રીજી હારને કે કોઈ સ્તંભને કે વડે ગુણવામાં આવે તો પણ આવું થાય. અને માટે આપણે કહી શકીએ કોઈ પણ નિશ્ચાયકને કે વડે ગુણવા એનો અર્થ શું થાય તો નિશ્ચાયકની કોઈ એક હાર પસંદ કરો અથવા કોઈ એક સ્તંભ પસંદ કરો. એ હાર કે એ સ્તંભના પ્રત્યેક ઘટકને કે વડે ગુણવા. તો આપણને તો આ ગુણધર્મ એક અગત્યનું પરિણામ આપે કે કોઈ પણ નિશ્ચાયકને કે વડે ગુણવા એનો અર્થ કે નિશ્ચાયકના પ્રત્યેક ઘટકને કે વડે ગુણવા એવો થતો નથી. પણ નિશ્ચાયકની કોઈ એક હાર પસંદ કરો એ પ્રથમ બીજી કે ત્રીજી ગમે તે હોઈ શકે કે કોઈ એક સ્તંભ પસંદ કરો એને કે વડે ગુણવા તો એવો થાય. આ જ ગુણધર્મ બીજા સ્વરૂપમાં પણ આપણે સમજી શકીએ કે કોઈ પણ નિશ્ચાયક આપણને આપેલો હોય તો એમાં કોઈ હાર કે કોઈ સ્તંભના ઘટકોમાં કોઈ કે જેવો સામાન્ય અવયવ મળે તો એને આપણે બહાર લઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ ઉદાહરણ તરીકે તો આવું આપણને આપેલું હોય કે તો 4 8 અને તો 12. બીજો ઘટક છે 3 1 2 -3 2 અને 1. તો આ નિશ્ચાયકમાં આપણે જોઈ શકીએ છીએ પ્રથમ હારના ઘટકોમાં 4 તો સામાન્ય અવયવ હોય તો 4 જેવો ઘટક સામાન્ય હોય તો 4 બહાર લઈ લઈએ તો 4 વડે ભાગી દો પ્રથમ હારને તો 4 એમાંથી બહાર લઈ લઈએ તો અહીંયા તો 1 મળે 2 મળે 3 મળે 3 1 2 અને -3 2 1 મળે. તો આ પ્રમાણે આપણને તો નિરૂપણ મળે એટલે કે કોઈ પણ હારમાંથી આપણે કોઈ ઘટક સામાન્ય લઈ શકીએ. એ જ રીતે તો નિશ્ચાયકને 4 વડે ગુણવા એનો અર્થ કે પ્રથમ હારને 4 વડે ગુણી દો. જો પ્રથમ હાર પસંદ ન કરવી હોય તો ત્રીજી હારને 4 વડે ગુણી દો તો પણ જે નિશ્ચાયક મળે એનું મૂલ્ય બદલાતું નથી. તો આ ગુણધર્મનો દાખલાઓમાં એ રીતે ઉપયોગ થાય. એ જ રીતે તો 4 માત્ર હાર નહીં પણ સ્તંભ પણ પસંદ કરી શકાય. કોઈ તો બીજો સ્તંભ પસંદ કરીને 4 વડે ગુણી દે તો આ નિશ્ચાયકને ફરી આપણે આ સ્વરૂપે લખી શકીએ 1 3 -3. બીજો સ્તંભ પસંદ કરો એને 4 વડે ગુણી દો તો 8 4 અને ફરી 8 3 તો 2 1. તો આ સ્વરૂપે પણ લખી શકાય. આ બંને નિશ્ચાયકનું મૂલ્ય એક સમાન જ મળે તો આ એક અગત્યનો ગુણધર્મ આપણને મળે. એ સિવાય બીજા ગુણધર્મ આવતા લેક્ચરમાં આપણે જોઈશું.